જે કોટિક યજ્ઞ સમાન સંત સપોતને તું બળા ત્રણેયનો એક સ્વભાવ તારે પણ બોલે નહીં સદા તારણ કો संत और पारस में तो बड़ो अंतरो जान पारस लोहे को कंचन करे कर संत करे आप समान सकल तीरथ संतो ना चरणे गुरु जी ने नित गावो रे सर्व साधन मूल एक ज गुरु ना शरणे जाओ रे सकल तीरथ संतो ना चरणे सागर में नावजेनु वाटे अथड़ा तू रे मध्य सागर में नावजेनु वाटे अथड़ा तू रे अन्य साधन क्या काम नहीं आवे अन्य साधन क्या काम नहीं आवे सुखाने चरणे जाऊं रे सुखाने चरणे जाऊं रे सकल तीरथ संतो ना चरणे गुरु जी ने नित गाओ रे सर्व साधन मूल एक ज गुरु ना चरणे जाऊं रे सकल तीरथ संतो ना चरणे बल बल तो अग्नि ज्वाला जो बल ज्या क्या जालू रे बल बल तो अग्नि ज्वाला जो
ત્યાં ત્યાં જાળું રે ગુરુ કૃપા વરસાદ વિના હે ગુરુ કૃપા એ વરસાદ વિના તે અગન કેમ બોલાવું રે તે અગન કેમ બોલાવું રે સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને લેખ ગાવું રે સર્વ સાધનનું મૂળ એક જ ગુરુના શરણે જાવું રે સકળ તીરથ સંતોના ચરણે ઘોર અંધકાર છાઈ રહ્યો તે દીવડીએ કેમ અજવાળું રે ઘોર અંધકાર છાઈ રહ્યો તે દીવડીએ કેમ અજવાળું રે ગુરુ સૂર્ય ઉદય વિના હે ગુરુ સૂર્ય ઉદય વિના તેન ઘોર અંધારું રે નિત્યન ઘોર અંધારું રે સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને લેખ ગાવું રે સર્વ સાધનનું મૂળ એક જ ગુરુના શરણે જાવું રે સકળ તીરથ સંતોના ચરણે ધન્ય ધન્ય જેને એ સદગુરુ મળ્યા ધન્ય ગુરુ ગુણ ગાવું રે ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા ધન્ય ગુરુ ગુણ ગાવું રે તેરો તેનો સફળ છે લાભો હે તેરો તેનો સફળ છે લાભો ગુરુના ચરણે જાવું રે ગુરુના ચરણે જાવું રે સકળ તીરથ સંતોના ચરણે ગુરુજીને લેખ ગાવું રે સર્વ સાધનનું મૂળ એક જ ગુરુના શરણે જાવું રે સકળ તીરથ સંતોના ચરણે
સકળ તીર્થ સંતોના ચરણે. ગુરુજીને મેં નિત્ય ગાવું. સર્વ સાધનનું મૂળ એક જ કે ગુરુના શરણે જાવું. એલા ભાઈ, સકળ તીર્થ ગુરુના ચરણમાં કેવી રીતે? કારણ કે અનેક તીર્થો સ્થપાઈ ચૂક્યા છે. શું સર્વે તીર્થનું મૂળ ગુરુના ચરણોમાં છે? કેવી રીતે છે? આપણે તો જ્ઞાન દ્રષ્ટિથી વિચારીએ છીએ કે તમે રામને ભજો છો કે હા બાપા, તમે એ હું કૃષ્ણને ભજું છું. ભલે તમે બાપા કે અમે અમારા કુળદેવીને આરાધીએ છીએ. ભલે તમે અમે અમારા દેવને સમરીએ છીએ. ભલે ગુરુના ચરણમાં રામકૃષ્ણ દેવ દેવી બ્રહ્મા વિષ્ણુ મહેશ એના મૂળ સ્વરૂપનું જ્ઞાન ત્યાંથી પ્રાપ્ત થાય છે. કારણ કે તીર્થ કરીને આપણે ભગવાનને પ્રાપ્ત કરવા છે. ખાલી ત્યાં જઈને કાંઈ જોઈ જાણીને વયું નથી આવવું. ખરેખર સર્વ તીર્થનું મૂળ ગુરુના શરણમાં છે. કારણ કે આપણો આત્મા છે સોહમ સ્વરૂપ, જે સોહમિતિ શ્રી રામ, સોહમિતિ શ્રી કૃષ્ણ, સોહમિતિ શ્રી દેવ, સોહમિતિ શ્રી દેવી, સોહમિતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. એ આ મૂળ કહું ને તો મહાસુખ ઉપજે. જ્યાંથી ઉપજે મનને વાણી. પણ ભાઈ આ સોહમ સાધનાને અખંડ સાધી લે તો મટે તારા મનની તાણાવાણી. મોટી વાત એ છે કે ભલે આપણે બધા અભણ છે, ભલે આપણે ખાસ કરીને કાંઈ જાણતા નથી, ભલે આપણે ખાસ કરીને કોઈ ધર્મ ગ્રંથોનું પઠન પાઠન કર્યું નથી, પણ ભાઈઓ બહેનો આપણને આપણા ગુરુએ આ સોહમ પદના અધિકારી બનાવી રહ્યા છે. એ આપણા માટે આ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. ભલે તમે કોઈ ઓછો પ્રયત્ન કરતા હો, ભલે તમે કોઈ અટકીને પ્રયત્ન કરતા હો, પણ નામ મિલા ને વાકો સબ મિલા. એ સभी शास्त्र को तो है वो भेद, ए बिना नाम नरके गए है पटपट को चारो वेद. જરૂર તમારી પૂર્વની કમાઈ કામ કરી ગઈ છે બાબા. એક દિવસ આ જન્મે નહીં તો બીજા જન્મે, બીજા જન્મે નહીં તો ત્રીજા જન્મે આપણું કામ થવાનું છે, થવાનું છે, થવાનું છે. 1000% નામ મળી ગયું એટલે કામ થઈ ગયું છે. સકળ તીર્થ સંતોના ચરણે એટલે ગુરુને હું નિત્ય ગાવું. સર્વ સાધનનું મૂળ જ એક કે ગુરુના ચરણે જાવું. કાંઈ પણ સાધનામાં કાંઈ અટકણ ઊભી થઈ, અરે બાપા અનુભવ વખત સે થઈ ગયો હોય તોય ગુરુની જરૂર છે. આપણા સત્સંગ સમાજની જ આ વાત છે. આપણા એક સત્સંગીને આ ધ્યાન મસ્તીની અંદર સપ્તર્ષિના દર્શન થયા તો એના હૃદયની અંદર થડકો બેહી ગયો. જેમ કોઈ ભય કરી ગયો હોય ને એના છાતીએ તમે હાથ રાખો ને એની છાતીની અંદર આમ ધડબડાટી હાલતી હોય. તે ગોંડલ દાદાશ્રી પાસે આવ્યા અને દાદાને કે દાદા મને બહુ ભય લાગે છે. એ થયું શું તમને? હીરાભાઈ કંદોય થયું શું તમને? કે દાદા હું ધ્યાનમાં બેઠો હતો ને તો 7 એવા સાધુ જોયા કે આપણે ઊભા હોય તો એના ગોઠણે ન ભૂગી એવડી તો એની મોટી કાયા, મોટી જટા, મોટી દાઢી અને કેરીની ફાઈટ જેવી આંખો. એવા 7 પુરુષના મેં
મારા જોવામાં આવ્યો, આ મને ભય સમાતો નથી. લાભુ દાદા હસતા હસતા કે ગાંડા, આ દર્શન થવા દુર્લભ છે. આ સપ્તર્ષિના તને દર્શન થયા ભલામણા, તે તો રજી રજી થઈ ગયા. હે બાપા, એ સપ્તર્ષિ અનુભવ થયા, ગુરુની જરૂર છે. સર્વ સાધનોનું મૂળ એક જ, ગુરુના શરણે જાવ. મધ્ય સાગરમાં નાવ જેનું ઉવાટે અથડાતું, અન્ય સાધન ત્યાં કામ નહીં આવે. શુકાની ચરણે જાવ. ખરેખર મધ્ય સાગરની અંદર કોઈ જીગરવાળો હોડી લઈને નીકળી પડે, પણ ત્યાં વાહ વંટોળ આવે કે કઈ ચકરી ભમરી આવે તો માલમી વગર એને ખબર પડે કે કેમ ઉગારો થાય. ભર્યું વહાણ માલ વહોરી કરવા ઘણી કમાઈ, અધવચ જાતા બુડી પડ્યા સમુદ્રની માય. એ આમાં ધાર્યું ધણીનું થાય, આમાં ચાલે ન કાંઈ ઉપાય. આપણે તો આ વિષય રૂપી શાયરમાંથી ઉગરવા માટેની વાત ચાલે છે. ખરેખર જેણે પોતે મહાન ધર્મ ગ્રંથોની રચના કરી એવા તુલસીદાસ બહુ ટંટા કામી, પણ ગુરુ સદગુરુ સ્વરૂપે પ્રાપ્ત થતા, નરહરિ મળી જતા. મધ્ય સાગરની અંદર જે વાણ હિલોડા લેતો હતો એનું સુકાન સદગુરુએ સંભાળી લીધું, અને આ વિષય સાગરની અંદરથી બહાર કાઢીને મહાન યોગી સ્વરૂપ પ્રાપ્ત કરાવી દીધું. જેને જેને એ બાપા ગુરુથી લાભ થયો છે ને, એ એના ગુણ કાંતા ધરાતા જ નથી, ધરાતા જ નથી. ખાલરે પડાવું શરીર કેરી, ઉપર સોનેરી રંગ ચડાવું. હે મારા નાથ, એની મોજડી સિવાડીને તમને પહેરાવું, તોય તમે કરેલા ગણનો ઓસિંગણ કેમ કરીને થાવું. એલા ભાઈ, તારી વાતે ગુરુ એવો શું ગુણ કર્યો કે તું વળી હથોડો ચામડા ઉતરવાનું તૈયાર થઈ ગયો, કે સૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયું. હતી બુડતી બેડી મારે, પણ આ તો મારા ગુરુએ તારી અને મને જમના હાથેથી છોડાયું. ધન ગુરુ દાતા, ધન ગુરુ દેવા, મારા ગુરુએ એક શબ્દ સુણાવ્યો. એ ગુરુજીનો મહિમા એટલે બાપા પલ પલ વખાણો, કે જેનાથી મારા પ્રાયશ્ચિત સગડા જાય છો ને. ધ્યાન રાખજો, જરા ખ્યાલ કરજો. ઉગારો ગુરુ અને ગુરુ નામ થકી થવાનો છે. પૂર્ણ શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો, તો જરૂર તમારું મન એક દિવસ આ અનુભવને પ્રાપ્ત કરશે. બાકી રવિ સાહેબે કીધું કે જોગી જપી તપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધારી, પણ ફળ મીઠા હાથમાં કેમ કરીને આવે, કારણ કે બેઠા હૈયા મારી. આ નિર્ગુણ કી ગતિ ન્યારી, સમસ્યા સદગુરુ કે એસી કોઈ સમજે તો હે સુખકારી. સપ્તમાતાલ 21 બ્રહ્માંડ રહ્યો છે રામ પોકારી. એલા અણુએ અણુની અંદર મારો નાથ શબ્દનાદ રૂપે ગાજી રહ્યો છે. પણ સદગુરુ નામ અને એની કૃપા એટલે પ્રતાપ વિના આ ભેદ સમજવો ભારી. ભલે ભલે એ તમને જે સંત સદગુરુ મળ્યા હોય બાપા, એ તો તમારું જ્યાં પૂર્વનું ખાતું હતું ત્યાંથી મૂડી મળી છે. હવે તો તમે એને આરાધ્ય બનાવીને અનન્ય ભાવ શ્રદ્ધા વિશ્વાસથી તમારા મનને નામ ભજને રાખો બાપા, જરૂર પાર પડી જાય. એમાં વળી શું મોટી વાત છે, શું મોટી વાત છે. સતકી નાવ ખેવટિયા સદગુરુ, સેજે સેજે ભવ સાગર તર આયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. એટલે શું પણ મોટી વાત છે. નામ રૂપી નાવ તારી પાસે છે, શુકાની સદગુરુ તારી ભેડા છે. એ બાબા પણ તમે ભેડા એમ બોલી ગયા, મારા ગુરુનો દેહ પડી ગયા 15 વર્ષ થઈ ગયા. હે ગાંડા, એવું માનશો તું? એવું માનશો?
આપણા ગુરુ કોઈ દી મરતા જ નથી, અને મરે નહીં આપણા ગુરુ ન હોય, મરે એ આપણા ગુરુ ન હોય. તમારા ધ્યાનની મૂર્તિ કોઈ દી સમાધિ થાય? ઉઘાડી આંખે તમને ગુરુ દેખાય કે નહીં? ગુરુ શબ્દ આવે ત્યાં તમને ગુરુ મૂર્તિ દર્શાઈ જાય. હજારો કિલોમીટર દૂર બેઠા હોય, દેહ કરીને ન હોય, અનન્ય ભાવ શ્રદ્ધા વિશ્વાસથી ધ્યાનની મૂર્તિ ગુરુ બનાવીને ભજન કરવા બેસો એટલે ઈ સુકાન સંભાળી લઈશ. આપણી ડગમગ છે, આપણી હજી ડગમગ છે. કબીર સાહેબે આખું ભજન કહી દીધું, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, લગની લાયગા બિન કોઈ પાર ન પાય, જીવ પર લે હો જાય. બસ આપણે કરવાનું શું છે? એક લગ્ન, બીજું કાંઈ નહીં. જો બીજી વાણીમાં મીરાબાઈએ ભાઈ માણા વિચાર તો કરો, એલા એ કેવડું રાજનો દામ, કેવડું મોટું માથે દબાણ, છતાંય મનની સ્થિતિ એવી અડગ રાખી. આપણે તો ગુરુને વારે ઘડીએ મળી, બરાબર છે ને? કેટલી વાર મળી ચૂક્યા. મીરાબાઈના જીવનમાં જરાક ડોક્યું કરો, બસ રોહિદાસ બાપાનું મળવું થયું એ થયું, અને છતાંય રોહિદાસ બાપા ભેગા ને ભેગા, ભેગા ને ભેગા. ત્યાં એમનેમ કઈ ઝેરના અમૃત ન થાય, એમ કઈ કાળોતરાના હોના હાકડા થોડા થાય ત્યાં ભેગા ન હોય તો. પણ જીવણ બાપાએ કીધું ને, આ તો બધી વિશ્વાસોની ઘરે વધામણા આવે. હા, વિશ્વાસ હોય તો ટ્રાય કરજો, અને બટકું ભલે. હા, ભવસાગર સબ સુક ગયે હે, ફિકર નહીં મોહે તરનન કી, મોહે લાગી છે લગન ગુરુ ચરનન કી. ઓહો મીરાબાઈ, આ ભવસાગર તમારે સુકાઈ ગયો એટલે શબ્દ વર્ષ રૂપ રસગંધ વાણી વ્યવહાર રતિભોગ, આ સાત શાયરની આસક્તિ તમારે છૂટી ગઈ? કે હા બાપા છૂટી ગઈ. શેનાથી છૂટી? કે ચરણ બિના મોહે કછું ન સૂજે, જૂઠ માયા સબ સપનન કી, મોહે લાગી લગન ગુરુ ચરણન કી, અને ગુરુ વચનન કી. આ લગન અગન બને છે, અને અગન બને છે એ આ વિષયોના સાત શાયરના આસક્તિના ભાવને ભાંગીને ભૂકો કરી નાખે, દેહાધ્યાસનો ક્ષય કરી નાખે. લગન સિવાય કામ નહીં પતે. લૌકિકમાં એમ જ છે ને, કામમાં તમને લગન ન હોય તો કામ પતે છે? કેટલાય વાર કેટલાય પૂછી જાય, આ ધંધો કરી આ આવે તો આપણને તો ગુરુ મહારાજે ઉજાડ્યું હોય, કીધું હોય કે ભાઈ આ કરો તો મારો નાથ વળી કઈ કરશે. 6 મહિના કે બાપા હવે શું કરું? લે હવે તે એકવાર પૂછ્યું તું ને એનું શું થયું? જિંદગી આમને પૂરી થઈ જાય. આ તો લીધું મૂકે નહીં. જે પણ તમે લીધું છે એ પણ જો મન મૂકે નહીં તો જીવ વેલો તરી જાય. ભાંગલ ભાવે એલા સંસાર વ્યવહારના કાર્યો સિદ્ધ નથી થતા, ભક્તિ ક્યાંથી સિદ્ધ થાય? ભક્તિ સિદ્ધ થતી હશે કે ન થાય? આ ભડભડતો અગ્નિ જ્યાં લાગ્યો બાળે, જ્યાં ત્યાં જાળું, ગુરુ કૃપા વરસાદ વિના અગ્નિ કેમ કરીને બોલાવું? ભડભડતો અગ્નિ જ્યાં લાગ્યો, ક્યાં લાગતો હશે? આ બહાર ક્યાંય જોતા નથી અમે બાબા. ઘણા ગાયું ભાઈ સંતનો સંસાર મેં તો વળી કે જલી જાત બ્રહ્માંડ, નાન કેરી લહર સે વો તો ઠારત ઠામો ઠામ. એ બાપા ક્યાં ભડકા થાય? દેખાડો ખરા. આ જગતમાં ક્યાંય નહીં, આપણા દેહ જગતમાં ત્રિવિધિના ભડકા બેડ્યા કરે છે, જે આપણા મનને હક લેવા નથી દેતા. જેસલ જાડેજાને એવા ભડકા બળતા હતા, એવા ભડકા બળતા હતા, એમ કહેવાય છે કે એને હાથ વિહુ મોડ બંધા માર નાખ્યા. મતલબ 140 વરાજા જાન જાતી હોય એટલે વરાજાનું જ માથું પેલા ઉતારી લે. એમાં એમ કહેવાય છે કે હગા ભાણેજનું માથું ઉતારી લીધું. આ ભડકો કઈ જેમ તેમ
જ્યારે વાહન હાલક ડોલક થવા માંડ્યું, જેસલ જાડેજા ખીજાઈ ગયા ખરેખરા. તરવાહીર કાઢીને ખારવાઓને ઉગામીને કેમ સલાવ સરખું ચલાવતા નથી? ઓળખો જ તમે મને? હું જેસલ જાડેજા હો, મારી નાખીશ. હે દરબાર સાહેબ, તમે શું મારતા હતા? હા, વાવડો વીપડો છે, હમણાં આપણે બધા ઓછા એટલા પૂરા, બધાને મરવાનું, તમે અમારે નહીં, બધાને. અટાણે તો જેને જે ભગવાન વાલો હોય એનો આરાધ કરવા માંડી જાઓ. પેલી વાર જેસલ જાડેજાને જરા કમકમાટી આવી ગઈ, જડનાટી બોલી ગઈ શરીરમાં કે આમાં આપણું કાંઈ નહીં આવે, તરવારનું કાંઈ ન આવે. ન્યા આવે મતદરીએ તમારું શું આવે? તોરલ સામે જોયું તો તોરલ તો એકદમ શાંત ચિત્તે બેઠા છે. પાસે જઈને કે હે તોરલ, તમને ભય નથી લાગતો? કે પણ એમાં શું ભય લાગે? તમે શું કામ એટલા બધા ભયને પામો છો? હે, આવડી મોટી મૂછો, હાથમાં તમારા ખુલ્લી તલવાર, તમને શેનો ભય છે? કે હવે હા કઈ થોડી કોઈ દાટી મારવી. હે તોરલ, હવે શું થાય છે? આવી વાતો કરે છે ને ત્યાં ઓલા ખારવાને બધાને એમ થયું, ભેગા બધા બેઠા તેને એમ થયું કે આખા જગતના પાપ લઈને આવડો આપણા વાણમાં બેઠો છે, એના હિસાબે ઈ તો મરશે, આપણે મરશું. કે તો કે હાલો ને ઉપાડો, એને ઠોકી દો દરિયામાં. અને થયું ટોળું બેઠું, એ ઉપાડો આ પાપિયાને. જેસલ જાડેજાના ગાઢ મોકરા થઈ ગયા. એ દેવી, હવે શું થાય? કે કાંઈ ન થાય, તમે કાંઈ ચિંતા કરો. તરત જ આડા તોરલદેવ ઉભા રહી ગયા. ભાઈઓ બેસો બેસો. હે ભગવાન, એનોય ઉગારો કરશે ને આપણોય કરશે બાપા. જેસલ જાડેજાને કે જાડેજા એક કામ કરી બતાવો, તમારા જેટલા પાપ છે એનો પોકાર કર નાખો, દિલથી પોકાર કર નાખો. અને ગાતા 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 કે તોરલદેવ ગવાઈ રહી એમ નથી હો, પણ એક વાર છેલ્લું કહી દઉં કે જેટલા માથાના વાળ સતી એટલા પાપ મેં કર્યા. કાંઈ વાંધો નહીં, તમે વામી દો, હળવા ફૂલ થઈ જાઓ. મારો નાથ તમારો ઉગારો કરશે ને મારો ઉગારો કરશે. તોડીએ તણનર તારિયા છાસટીઓને સધીર, ભલે હતા જેસલ જગના ચોલટા પણ તોરલદેવ બનાવ્યા પલમાં ફીર. આ ભડભડતો અગ્નિ પણ ગુરુ કૃપાનો વરસાદ વરસી ગયો તો સેજે સેજે ભવસાગર તરી ગયા. અને પીર થઈને પૂજાણા. ખાલી વાતું નહીં હો, આપણે નકર માની નહીં, માની પ્રમાણ વગર આપણું મન માને નહીં. નહીં, પીર બની ગયા. ઘોર અંધકાર છાઈ રહ્યો ત્યાં, એલા એક દીવડીએ અજવાળું. ગુરુ સૂર્ય ઉદય વિના મીટે ન ઘોર અંધારું. ઘોર અંધકાર છાઈ રહ્યો. જીવનની અંદર એક સત્ય સૂજે નહીં. હા, હું નજીક આવી જાઉં. તો બહુ પલાવારી વાતો કરી આપણે. મુંજા બાપાની વાત જાણો, ભજન નહીં ગાય અને પાછા શિકાર કરે. ભજન નહીં ગાય અને પાછા શિકાર કરે. હવે હાઈનમાં એક તારો લઈને જમાવટ કરી દઈએ અને વેલી હવારે પાછી ઈ રામસાગર ખીચીએ મૂકે, ખીચીએ રાખેલી બંદૂક લઈને શિકાર કરવા જાય. લે આલે ખરેખર ઘોર અંધકાર છાઈ રહ્યો. એમાં એક દીવડીએ કેમ અજવાળું? દીવડી કોને કહેવામાં આવી? કે ભવસાગર તરી જાવો હોય, અજ્ઞાન અંધકારને દૂર કરી દેવો હોય તો કર્મરૂપી દીવડીથી મનનું અજ્ઞાન નહીં જાય. નહીં, એના માટે કેવળ અને કેવળ ગુરુ શરણાધીન. બીજો ઉપાય આ જગતની માલિપા છે જ નહીં. મનનું અજ્ઞાન ટાળવા માટેનો બીજો ઉપાય નથી. ભલે તમે
કોઈ એવા પવિત્ર જળની અંદર સ્નાન કરો એટલે કે તમારા પાપ ધોવાઈ જાય. પણ તમે પાણીમાં હો એટલી વાર બહાર નીકળ્યા, એક જ ડગલું માંડ્યું કીડી કચરાણી એટલે ચાલુ થઈ ગયું પાછું. માન મર્યાદા મૂકીને બેન દીકરીઓ નાતી હોય ને જરાક દ્રષ્ટિ કુદ્રષ્ટિ થઈ, ત્યાંથી પાછા ઘરે પૂગે ત્યાં ઉપડે નહીં એટલા થઈ જાય. પણ ઈ જળની અંદર તમે કેટલી વાર રહી શકો? અડધી કલાક, કલાક, 1.5 કલાક, 2 કલાક, 1 દી રોકાવ, 2 દી રોકાવ, 3 દી રોકાવ, 3 દી સ્નાન વિધિ કરવા જાઓ, પણ પછી ઘરે આવો કે નહીં? પણ જળહળ જળહળ જ્યોતિ જલથે તરવેણી અસ્થાનમાં, એ અમર જળની ન્યાય એક કુઈ ભૈરી છે, ગુરુ તને બતાવે છે આ સાનમાં. મન રાખો ને પ્રાણ જીવનમાં, સુરતા હોવી જોઈએ તમારી ગુરુના જ્ઞાનમાં. નુરતા હે નિર્વાણમાં. ગુરુએ આપણને આ ઘટની અંદર અમર જળની પ્રગટ કુદરતના ઘરથી શબ્દ સ્વરૂપ પ્રગટ થયેલી ગંગા પ્રાપ્ત કરાવી. હે ભાઈ, તારા મનને અજ્ઞાનમાંથી બારું કાઢ લેવું હોય તો તારા મનને એકવાર આ ગંગાની અંદર સ્નાન કરાવી દે. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, તું એકવાર થઈને જાતમ જો. વિવેક રૂપી વારી લઈને નાઈ લે ને માથા બોલ. ખૂબ વિવેક રાખીને ભક્તિ કરો, સંસારને સિદ્ધ કરો. ભક્તિની અંદર મન કર્મ વચનથી વચનનો વિવેક રાખો. સંસાર વ્યવહારના કાર્યો જરૂર કરો, અતિ પ્રસન્નતાથી કરો, સત્યને ધારણ કરીને કરો, જરાય ભય નહીં રાખતા. નકર બધાને એમ હોય કે ભાઈ સત્યની પૂછડી થવા જાય ત્યાં રોટલા ભેગા ન થાય ડાયા થતા. તમારે બધાને વાતો કરવી છે, એલા તને અસત્યનો એટલો ભરોસો છે ભલામણા, અને આપણે નજર અમે જોઈ છીએ ખોટું કરનારા બંગલા થઈ જાય છે. કેલા પણ સત્યનો આવડો મોટો પ્રતાપ તને અસત્યનો આવડો પ્રતાપ તને દેખાય છે, તો સત્યનો તો એના કરતા મોટો હોય. તું ભય શું કામ રાખસ? ખૂબ ધીરજ ધારણા રાખીને સંસાર વ્યવહારને સિદ્ધ કરો. દ્રષ્ટા ભાવે કરી જાઓ. એટલો ખ્યાલ કરજો બાપા કે તમારાથી કોઈનું અહિત ન થઈ જાય. તમને કોઈક છેતરી જાય, ભલે છેતરી જાય, તમે મહેરબાની કરીને કોઈને છેતરતા નહીં. ખરેખર જે આપણને છેતરે છે એ હંમેશા છેતરાય છે, એને ખબર નથી, એ બિચારો જાણતો નથી કે આને 50 રૂપિયામાં છેતરો. પણ કોઈ જન્મે એને કૂતરો બનીને જેના 50 રૂપિયા લીધા છે 15 દી એની ડેલી એનું ધ્યાન રાખવા બેહવું પડે. હવે કોણ છેતરાણું? છેતરવા વાળો છેતરાણો. ખૂબ ધીરજ ધારણા વિવેક વિચારથી ભક્તિ માર્ગને તમે અનુસરો. એની વાતો નહીં, એની ચર્ચા વિચારણા નહીં. આ ધંધાની ચર્ચા વિચારણા તમારે જરૂર કરવી જ પડે. ભક્તિમાં શું કરવાનું? શ્વાસોશ્વાસનું સ્મરણ કરવું છે, એમાં તમારે ચર્ચા કરવાની જરૂર ખરી? કોઈને પૂછવાનું ખરું? અને આમાં કોઈ ભય નથી, આમાં કઈ પાખંડ નથી, આમાં કોઈ બંધન નથી. એવો ત્યાં મારે કોઈ દિવસ ભય ન રાખવો કે ક્યાંક આપણને આવડા આ પાખંડમાં ફસાવી નહીં દે ને કરે ગાંડા. તારે તારા આત્માને ઓળખવો, એમાં પાખંડ ક્યાં આવ્યું? તને બહાર માંડીને કઈ બતાવતા નથી. આમાં અંધશ્રદ્ધા ક્યાં આવી? તારે પોતાના ઘટમાં રહેલા ઈશ્વરને ઓળખવો છે, અને ઈ તારે તારા મનથી ઓળખવો છે. એમાં પાખંડ કે અંધશ્રદ્ધાની વાત જ ક્યાં છે? આ ઘટમાં માલ અમૂલક ભર્યા. એ ભાઈ જુગતે જોગ કમાયા, કહીએ કે જય જેવા જન્મ સુધારણ સદગુરુ બેઠા તો ફેરી ઘાટ ગળાયા. આત્મ હિરલા પાયા જબ ગુરુ ચરણ ચિત લાયા, તબ મોહે આત્મ હિરલા પાયા.
ઘોર અંધકાર છાઈ રહ્યો, એક દીવડીએ કેમ અજવાળું. ગુરુ સૂર્ય ઉદય વિના મીટે ન ઘોર અંધારું. મનુષ્ય જીવનમાં સંત સદગુરુનું મળવું થયું, આપણા માટે દી ઉગી ગયો, આપણા માટે દી ઉગી ગયો. અટાણે આ દી ઉગે એ બધાને હરખો ન હોય. રેકડી આંકતા હોય એને હરખો હોય, રિક્ષા આંકતા હોય એને થોડુંક વધારે હોય, બરી ખાટારો આંકતો એને વધારે હોય, દુકાન આંકતો એના કરતા વધારે હોય, કારખાનું આંકતો એના કરતા વધારે હોય. આ દી ઉગ્યો, પણ જેવો જેનો શ્રમ છે એવું એને ફળ છે. ગુરુ સૂર્ય ઉગ્યો છે, આપણે પ્રબળ પુરુષાર્થ કરો, મન વચને ગુરુને પરાયણ બની જાઓ. એટલે ગુરુની ઘરે બેઠું નથી રહેવાનું, ગુરુના પગ દાયબા નથી કરવાના. બે દી રોકાવ તો હાચા ગુરુ તો તરત પૂછે સામેથી, બાપુ કેમ ભાઈ વાંડા રૂંડા છો? અરે બાપા તમારી દયાથી બે દીકરા, કે તઈ ઘર ભેગો થા ભાઈ, કામ ધંધે ચડી જા છાનમુનો. ભક્તિ કરવી એ તો તારે મનથી અંતરની અંદર ખોજ કરવી છે. સત્યને સમજવા માટે તારે થોડુંક આવું સત્યને ધારણ કરવું છે. આડફેક નહીં તો ઘણો સુધારો છે. ખરેખર જામનગર સત્સંગ મંડળને જોતા આનંદ થાય છે, ઘણો સુધારો. નગર આપણે નાગનાથના નાકે પેલા જૂની સતવારા વાડીમાં પ્રોગ્રામ કરતા એ બધા આમ ઓલી ઓટલી આમ લાંબી લાંબી હતી, એની બેઠા હોય ને આમ આમ બેવડા થઈને જોઈ તો આપણને ખરાબ લાગે. એવી સ્થિતિમાં બેવડા તેવડા બેઠા, પછી આપણે બેઠા જ રહીએ. કઈ ન્યાધીન કઈ આવે કેટલાય, ભાઈ સભામાં બેહો આગળ જા. એટલે સથવારા 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 મોટો સથવારો આળસ નો હતો. અરે ખરેખર મારા નાથની અઢળક દયા થઈ ગયા, બધા કરંટમાં આવી ગયા, કરંટમાં આવી ગયા, વળતર વાળવા મંડી ગયા. બધી જૂનવાણી ભૂલાવી દીધું બધાને. એક ગુરુ સૂર્ય ઉદય વિના મીટે ન ઘોર અંધારું. ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાવું, ફેરો તેનો સફળ છે લાભવું, ગુરુના ચરણે જાવું. ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા. એલા આ મનુષ્ય દેહ અત્યારે આ ભૌતિક કાળની અંદર હા મહાન વિષયના વાયરાની માલિપા આપણને ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ સંત સદગુરુ મળ્યા. ધન્ય ધન્ય છે, આપણા ભાગ્યને ધન્ય છે. ધન્ય ધન્ય જેને સદગુરુ મળ્યા, ધન્ય ગુરુ ગુણ ગાવું, ફેરો તેનો સફળ છે લાભવું, સુકાની ગુરુના શરણે જાવું. હે ભાઈ, ગુરુના શરણે જાય તો ફેરો કેવી રીતે સફળ થાય? કારણ કે આપણને તો આપણા ગુરુએ કોઈ દી કઈ આમ મુઠ્ઠી ભરીને જ કઈ આપ્યું નથી, બરાબર ને? પાલી ભરીને કઈ આપ્યું નથી, થેલી ભરીને કઈ આપ્યું નથી, કે કઈ વ્રત વર્તોડા બંધાવ્યા નથી, કોઈ નાનું મોટું કર્મ બતાવ્યું નથી. અમારો ફેરો સફળ કેમ થાય છે બાપા? વીરપુરના ગામની અંદર રામજી ચોરે ભોજા બાપા મહેમાન થયેલા અને આવી રીતે સભા ભરેલી અને એક ધારો સત્સંગ પ્રવાહ ચાલી રહ્યો છે. થોડીક વાર 3:30 4:30 જેવું થયું એટલે સભામાંથી જુવાનિયા બધા મીંડા ઊભા થવા. એટલે બોજા બાપાએ પૂછ્યું, કેમ જુવાનું બધા ઊભા થઈ ગયા બાપા? અટાણે હા સ્વરૂપ વિશેની વાત ચાલે છે ને મારા ઊભા થઈ ગયા તમે? એ જુવાનિયાઓ બધા કે બાપા આજે હોળી જેવો તહેવાર છે એટલે અમારે ઘરે ઘરે છાણા ભેગા કરવા જવા, લાકડા ભેગા કરવા જવા, હોળી ખડકવી,
એ ગામ ડાયરો આવે એ પેલા હોળી પ્રગટાવવી. ભલે ભલે જરૂર જાઓ ભાઈ, તમારી ફરજને બજાવો બાપા. પણ છોકરાઓ, હું એક એવી હોળી તાપી જાણું છું કે જે હોળી તાપતા જન્મ મરણ મટી જાય. એ જુવાનો તો વયા ગયા. જાઓ જાઓ જુવાન જાઓ, તમ તમારે બાપા જરૂર જરૂર હોળી ખડકો. એની ઝાડ હોહળવું, નાનું બાળકને કાઢે, આખું વરહ એને ટાઈટ તોડ ન આવે, માથું ન દુખે, શરદી ઉધરસ કાંઈ ન થાય. આપણે મોટા વડીલો બધા પ્રદક્ષિણા કરી તો આખું વરહ આપણને અમુક દેહના રોગ ન થાય. અને કોઈ માલમી માણા એની ઝાડને જોઈને કહી દે કે ભાઈઓ આ વરહ થોડુંક નબળું થવાનું છે, એટલે ટૂંકા ટાઈમના વાવેતર કરજો બાપા, છેલ્લે છેલ્લે જરાક પાણીમાં તાણી પડશે, કારણ કે આ વર્તારો એમ અટાણે વર્તાય છે. આ હોળીને તો જાણીને તમે આવા લાભને ભોજા બાપા કે પામી શકશો જુવાનિયાઓ. પણ હું એક એવી હોળી તાપી જાણું છું કે જેનાથી જુવાનિયાઓ જન્મ મરણ મટી જાય. એ તો બધા વૈયા ગયા ને હે હોળી તાપી ને વરતારા લીધા ને ઘરે આવ્યા ને વારું પાણી કર્યા ને એમાં જલા બાપા જુવાન માટી વારું પાણી કરીને ફળીમાં ખાટલા નાખીને બે માણા હુતા છે ને હુતા હુતા જલા બાપા વાત કરે કે આજે ચોરે મહેમાન એક બાપા પટેલના બાપા એ સત્સંગ બહુ સારો કરતા હતા, પણ એને એક વાત એવી કરી કે હું એક એવી હોળી તાપી જાણું છું કે જેનાથી જન્મ મરણ મટી જાય. આ શું હોય છે વીરબાઈમાં? ક્યાં આના પર્યાળ ન હોય? જેનો ઉકેલ આપણને ન આવે તે સંત પાસે ઉકેલ લેવા જવું જ પડે. જાઓ જાઓ તમે ચોરે જાઓ અને બાપાને આઈ તેડી આવો. ભલે જઈને પગ પકડા. ભોજા બાપાએ જોયું કોણ જુવાન બાપા કેમ? એ બાપા તમે હાંજે અમે બધા બેઠા થયા તઈ તમે એમ બોલ્યા કે હું એક એવી હોળી તાપી જાણું છું જેનાથી જન્મ મરણ મટી જાય. અરે શાબાશ, હે બાપા ઈ વાત જરાક અમને સમજણમાં આવે એ માટે અમારી ઘરે પધારો ને. હાલ હાલ માર હાલ. એ જે સત્સંગમાં પકડ કરે ને, શબ્દનો પકડ કરે ને, ઈવડો તરી જાય, એનો ફેરો સફળ થાય. સત્સંગ ખાલી સાંભળવાનો નથી, સત્સંગ ખાલી સાંભળવાનો નથી. ગુરુના શરણે જઈને પ્રાણી પકડે એક આધાર. ગુરુ સ્વરૂપ પ્રભુ સ્વરૂપ ગુરુને જાણી મેલી દ્વૈત વિચાર મન વિશ્વાસ. એના શબ્દે શબ્દનો વિશ્વાસ કરી લે, એને ભગવાન જાણીને સેવી લે, એના શબ્દે શબ્દનું ચિંતવન કર્યું અને એક શબ્દનું પકડ કર્યો. ફેરો કોનો સફળ થાય એ તમે મને કયો? ગુરુ કઈ દેતા નથી. ગુરુ જ્ઞાન સિવાય કઈ આપે છે? કોઈ ચીજ વસ્તુ પરખાવે તમને કે નહીં? જ્ઞાન જ. એની અંદર પકડ કરો, શબ્દનો ઉપાડ કરો. હે બાપા હાલો ને અમારી ઘરે. શાબાશ જુવાન, હાલ હાલ. આ તો સંત હૃદય છે ને ભાઈ. હે એને તો એકને નહીં, જે કોઈ એને મળે એને તારવા છે. ભલે ભલે હાલ, હું તને એવી હોળીની વાત તને કરું કે જો ઈ તું તાઈમ ને તો તારાય જન્મ મરણ મટી જાય. જુવાન મચાવે 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 એવી કોઈ હરદામાં હોળી મચાવે, એવી કોઈ હરદામાં હોળી મચાવે. નવે કમલ તે સુરતી ચલાવે, સબ
શબ્દમાં સુરતા મિલાવે, કોઈ શબ્દમાં સુરતા મિલાવે. નાભી કમલ તે સુરતી ચલાવે, શબ્દમાં સુરતા મિલાવે, કોઈ શબ્દમાં સુરતા મિલાવે. પતલેલા મનને પાછે રૂવાલે, રોમે રોમે રંગ લાવે એવી કોઈ, રોમે રોમે રંગ લાવે એવી કોઈ, હરદામાં હોળી મનાવે એવી કોઈ. પતરેલા મનને પાછે રૂવાલે, રોમે રોમે રંગ લાવે એવી કોઈ, હરદામાં હોળી મચાવે એવી કોઈ. મચાવે 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 એવી કોઈ, હરદામાં હોળી મચાવે એવી કોઈ. મેને દેખાતા કાવે ન જણાઈ શકે, કોઈ તો કઈ સમજાવે ભાઈ, કોઈ તો કઈ સમજાવે. મેને દેખાતા કાવે ન જણાઈ શકે, કોઈ તો કઈ સમજાવે, કોઈ તો કઈ સમજાવે. શિખરે ચડ્યા કેરી શાન બતાવે, નિગમ નેતિ કર ગાવે એવી કોઈ, સોહમ પદ પાવે એવી કોઈ, હરદામાં હોળી મચાવે એવી કોઈ. શિખરે ચડ્યા કેરી શાન બતાવે, નિગમનેતિ કર ગાવે એવી કોઈ, સોહમ પદ પાવે એવી કોઈ, હરદામાં હોળી મચાવે એવી કોઈ. મચાવે 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 એવી કોઈ, હરદામાં હોળી મચાવે એવી કોઈ. તખતે બેસીને સખી દેખ તમાશા, ત્રિકોટી તાર મિલાવે એવી કોઈ, ત્રિકોટી તાર મિલાવે. તખતે બેસીને સખી દેખ તમાશા, ત્રિકોટી તાર મિલાવે એવી કોઈ, ત્રિકોટી તાર મિલાવે. ગગન ગુફામાં જઈ ગવન કરાવે, ત્યાં પોતે તેને કાળનો ઠાવે, ત્યાં પોતે તેને કાળનો ઠાવે. ગગન ગુફામાં જઈ ગવન કરાવે, પોતે
તેને કાળ નો ખાવે, બાબો છે તેને કાળ નો ખાવે. મચાવે 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 એવી કોઈ હરદામાં હોળી મચાવે, એવી કોઈ હરદામાં હોળી મચાવે. રમનારા ને આ રમત મારે, મેર કરી હોય મારે, જીવાઈ મેર કરી હોય મારે. રમનારા ને આ રમત મારે, મેર કરી હોય મારે, જીવાઈ મેર કરી હોય મારે. ગોજલ સ્વામી સદા બહુનામી, મારા સંતોને મન ભાવે એવી કોઈ હરદામાં હોળી મચાવે, એવી કોઈ રમનારાને આ રમત ભાવે. ગોજલ સ્વામી સદા બહુનામી, મારા સંતોને મન ભાવે એવી કોઈ હરદામાં હોળી મચાવે, એવી કોઈ મચાવે 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 એવી કોઈ હરદામાં હોળી મચાવે, એવી કોઈ હરદામાં હોળી મચાવે, એવી કોઈ હરદામાં હોળી મચાવે. જલા બાપાને સદગુરુ ભોજા બાપા મળ્યા અને જલા અલ્લાહ બની ગયા. આ વાત તો જાણે પાકી છે, કઈ કે અલ્લાહ બની ગયા. 100% આ વાત સાચી છે. કારણ કે એના જીવનનો એક પ્રસંગ છે એવો. એ ગામમાં કોઈ વાણિયા વેપારી જલા બાપાની મસ્કરી બહુ કરતો. જઈ હોય તઈ મસ્કરીના શબ્દો કીધા કરે અને બોલાવે એવી રીતે, એ ડુંગળી એમ કે હું એલા તું ભજન બહુ કહીશો તો તને જાણે વૈકુંઠનું વિમાન આવશે, બરાબર? જય વિમાન આવે ને તઈ મને કહીજે મારે તારે ભેગું આવવું છે. જઈએ ને તઈએ એ શેઠ જલા બાબાની આમ મસ્કરી કર્યા કરે. જઈએ ને તઈએ કોઈ કામ અર્થે એ શેઠ પરગામ ગયા છે અને પરગામથી વીરપુર ઢારા આવતા હતા. ત્યાં વીરપુર ગામ તરફથી એક ઘોડાગાડી આવેલી આવે. એ વિચાર કર્યો કે આ મારા ગામ બાજુથી ઘોડાગાડી આવે. એ ગામમાં કોઈ સાધન એવા હતા જ નહીં, હાલીને જવું ને હાલીને જ આવવું. મોટા દરબારો ને ત્યાં ઘોડા હોય કે ઘોડાગાડી હોય. કોણ હશે, કોણ આવ્યું હોય છે? આપણા ગામમાંથી ઘોડાગાડી આવેલી આવે છે આ બાજુ માર્ગે. નજીક આવી ગઈ, હાવ પાસે લગોભગા થઈ ગયા. ઘોડાગાડીમાં જોઈ જલા બાપા બેઠા હતા. એલા ઉભર ઉભર, એ ડુંગળી તું મારા ભજન બહુ કરશો તો તારે સ્વર્ગે જવાનું વિમાન આવે ને તો મને કહીજે મારે તારે ભેગું આવું. જલા બાપા કે શેઠ તમે સારું કર્યું ભેગા થઈ ગયા. બે જાવ અટાણે બરોબર ટાણું જ છે, બે જાવ અટાણે નહીં, તને વિમાન આવે તો મને કહીજે. કે પણ આ ઈ જ વાત હાલે છે શેઠ, તમે બેહી જાઓ. એ મસ્કરી કરીને જલા બાપા આવી ગયા અને શેઠ ગામઠારા મીંડા હાલવા. જ્યાં સ્મશાન પાસેથી પસાર થયા ત્યાં ચિતા બળી રહી છે ને ગામના બધા ડાયરો બેઠા છે. શેઠ ઈ બાજુ ગયા. કેલા ભાઈ હું તો આ 2 દી થયા બારગામ હતો, આપણા ગામમાં બાપા
કોનું મૃત્યુ થયું, કોણ મરણ પામ્યું? અરે શેઠ, તમે તો બહુ કરી, આપણા ગામનો દીવો ઠરી ગયો. કે શું વાત કરો, શું કોણ ગયું? કે જલા બાપા જેવો પુરુષ વયો ગયો આઈ જ્યાં તો ઓલાના પગ હેઠેથી ધૂળ નીકળી ગઈ. હા હા, હું આની મસ્કરી કરતો હતો. કઈએ કોઈ દી એવું નબળું વહાણ ન કર્યું, હસતા હસતા હાજ પાડી, અને આજ હાચું હામો મળ્યા તો પણ હવે મારા ભાગમાં નહીં ને. એટલે આ વાત ઉપરથી એક વાત બાકી થઈ. કેમ જેમ દાદા ત્રીજે દી રામદેવજી દાદા ત્રીજે દી દેહ ધરીને અરબુજીભાઈ માટે આવ્યા, એમાં શેઠ માટે દઈને દર્શન દેવા આવ્યા. એટલે જલા હલા ઈ તો પાકું. આ ફેરો એનો સફળ થયો એ વાત પાકી, પણ થયો કેવી રીતે? આપણને ગુરુ મળ્યા છે, આપણને ગુરુગમ લક્ષ્ય પ્રાપ્ત છે, ને આપણી ગુરુગમ લક્ષ્ય એક છે. લાભુ દાદા વાત કરતા હતી, વાત તમને કરું કે દાદા એકવાર વાત કરતા હતા કે આપણે કાલાવડ વાળા ત્રંબક બાપા છે ને, એના શિષ્યો નવા ગામમાં ઘણા, એના પ્રોગ્રામે ત્યાં થાય. એટલે એ કે ત્રંબક બાપા ત્યાં ગયા હશે, અને એ જૂના પુરુષોએ ઘણા ટાઈમથી આ સત્સંગ કરતા હશે અને વચનની માગણી કરી. એટલે બેઠક કરવાનું કીધું, ના પાડી. ભલે ભાઈઓ, તમારો અધિકાર હવે થયો છે, તો ભલે વસ્તુ તમારી મૂડી મારી પાસે લઈ જાઉં બાપા. એટલે બેઠક કરી. તો એમાં ઈ કે જલારામ બાપાની પાંખી વાળા સત્સંગી હોય એમાં બેહવા સત્સંગમાં આવતા. એટલે એને એમ કીધું કે બાપા વસ્તુ તો અમારી પાસે છે, પણ અમને બેઠકમાં બેહવા દો ને. એટલે ત્રંબક બાપાએ ના પાડી કે નહીં ભાઈ, તમે નહીં. એટલે ઈ સમય તો ઈ જે કાંઈ પરખ ના કરાવવાની હતી ને સાધકોનું તો કામ થઈ ગયું. પછી બીજી વાર ત્રંબક બાપાને ઈ ડાયરો મળ્યા, તો ઈ પુરુષોએ બધા ત્રંબક બાપાને પૂછ્યું કે ત્રંબક બાપા, તમે અમને તે દિવસે બેઠકમાં હું કામ ન બેહવા દીધા? અમે જલારામ બાપાની પાકી વાળા જ છે. એટલે ત્રંબક બાપાએ કીધું કે ભાઈ, તમને જે પુરુષથી નામ મળ્યું હોય એમાં શબ્દ કોઈ આઘા પાછો હોય, અને હું બોલું ને એમાં કાંઈ ફેર તમને દેખાય, તો બાપા તમને તમારા ગુરુમાં શંકા પડી જાય. એટલે ભાઈ સાહેબ, મેં તમને નહોતા બેહવા દીધા, પણ અટાણે કોઈ નથી. તમે કોઈ પણ એક પુરુષ ઉચ્ચાર કરો. એટલે એને ઉચ્ચાર કર્યો તો ઈ નામ ને આપણું નામ બે એક છે. દાદા કે ત્રંબકભાઈએ મને આ વાત કરેલી કે જલા બાપાને મળેલા પાંખીવાળા પુરુષો એ મને આવી રીતે મળેલા. એ કે આપણે એની વસ્તુ એક છે. હવે આપણને ઈ જ ગુરુ મળ્યા છે, ઈ જ નામ મળ્યું છે. આપણે જો ફેરો સફળ કરી લેવો હોય તો ભોજા બાપાએ જે જ્ઞાન જલા બાપાને પરખાયું ને ઈ જ્ઞાને કરીને એનું મન સ્થિર થઈ ગયું, ઈ વાત અટાણે ચાલુ થાય છે. ભોજા બાપાએ ગ્રહણ કરી લીધું, એમ આપણે જો ગ્રહણ કરી લઈ તો આપણું કામ થઈ જાય. કઈ હોળી તાપી કે જેને તાપતા જન્મ મરણ મટી જાય છે. મચાવે 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 કોઈ આવી હરદામાં હોળી મચાવે. આ ઘટની અંદર એક બ્રહ્મગન પ્રગટ છે. એની અંદર માનના ને મોટાઈના ને દેહ અભિમાનના ને કુળ અભિમાનના ને અધ્યાસના ને લાકડા છાણા હોમી દો, લાકડા છાણા હોમી દો. આના દેહ કરીને જન્મ મરણ ને મટાડી દો. ખરેખર એક ક્ષણવાર જો ચિત્ત વિરામે આ બ્રહ્મપદની માહી, તો કોટી કાળના કરેલા કર્મો ઈ ક્ષણે બળીને ભસ્મ હો જાય. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, જય શબ્દ મેં મિલાવે. એ આ પતડેલા મનને કોઈ પાછેરું વાળે, એ જલા એને તો રોમે રોમે રંગ લાગે. નાભી કમલથી સુરતી ચલાવે. આપણો યોગ બાહિર કુંભકનો ચાલી રહ્યો છે. આ દેહની નાભી એટલે પાંચ તત્વના બનેલા દેહની નાભી એટલે આ ડૂટી કે જે માના ઉદરમાં એક પોષણ માટેનું ડીટ્યું કે બે બાજુ દેહ હરખો વધી ગયો. પછી આની અંદર
ચાર અંતસ્કરણનો બનેલો સૂક્ષ્મ દેહ છે, એની નાભી આપણું મન છે. આ બેને ચલાવનાર એક કારણ દેહ જે શ્વાસ અને ઉશ્વાસનો બનેલો છે, એની નાભી શબ્દ પોતે છે. આ નાભી કમલથી કોઈ સુરતી ચલાવે? આપણે કોને પ્રસન્ન કરવો છે? આપણે કોને પામવું છે? આપણો સિદ્ધાંત શું છે? આપણી સમજણ શું છે? આપણો યોગ શું છે? એ આત્મા એ પરમાત્મા, શ્વાસોશ્વાસના સમરણ રૂપી ભક્તિ કરવી અને આત્મ સ્વરૂપનો અનુભવ કરવો. અહીંયા અત્યારે કોઈ અવતારવાદની વાત નથી ચાલતી, નહીં. આત્મારૂપી પરમાત્માની વાત ચાલે છે. હવે જો અવતારની વાત નથી હાલતી તો તમે આત્માની વાત કેવી રીતે કરી શકો? કે આપણે અવતારના જ્ઞાનની એક વાત વચ્ચે કરી લઈ. ભાગવતની અંદર 24 અવતારની કથા આવે છે. 24 અવતારની અંદર કપિલ ભગવાન નામનો અવતાર એમાં કથા આવે છે. કપિલ ભગવાનના પિતા શ્રી કરદમ મુનિએ કીધું કે તમે છે ને તમારી માં દેવહૂતિને આ સાંખ્ય યોગ આપ્યા પછી જ નિર્યાણ કરજો. ભલે સગી માં દેવહૂતિને જ્ઞાન આપવા બેઠા, તત્વએ તત્વને છૂટું પાડતા પાડતા સમજાવતા સમજાવતા છેલ્લે એમ કીધું કે જોવો માં, મારું અખંડ અને અવિચળ સ્વરૂપ એ તમારો શુદ્ધ ચૈતન આત્મા છે. તમારે આત્મચિંતન કરવું, તમારે આત્મવિચાર કરવો. ભાગવતમાં એવું લખ્યું છે, આ સિવાયનું જે કંઈ છે એને પાખંડ જાણવું. આ સિવાયનું જે કંઈ છે એને પાખંડ જાણવું. છેલ્લે આપણો દેહ આ પાખંડ જ છે. પણ છતાંય દેહથી દેહીની ઓળખાણ છે. આ દેહથી નામ સ્મરણી કરી અને અવતારનું મૂળ આત્મ સ્વરૂપનો અનુભવ કરી લેવો. ભગવાન એમ બોલે, હગી માને એમ કે રોકડા દેહ કરીને બેઠા છે, છતાંય એમ બતાવે કે મારું અખંડ અને અવિચળ સ્વરૂપ એ તમારો શુદ્ધ ચૈતન આત્મા છે. માં, તમારે આત્મચિંતન કરવું, તમારે આત્મવિચાર કરવો. આ કથા સાંભળીને બોલો, ભગવાનની માં નક્કી કરી લીધું, ભગવાનની માં માની ગયા. અને આપણે વાંચનારાઓ ગૂંચવણે ચડીને માની શકતા નથી. ક્યાંય આત્મા પરમાત્મા હોતા છે, પણ ગાંડા તારે ક્યાં કોઈનું કયું કરવું? આ ભગવાનનું કયું તારે કરવું છે? નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, જય શબ્દમાં મિલાવે, બહાર ક્યાંય મંડાણ માનતા નહીં. દૂર દેખન બત જાઓ. ઈશ્વર અણુની અંદર રહેલો છે, પણ એનું મૂળ તમારા ઘટમાં પ્રાણ મધ્ય ગાજી રહ્યું છે. દૂર દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, એમાં રહો દો ઈશ્વર જોડી. જે ખરા આદિ અનાદિના અક્ષરાતીત ઓળખાય, શબ્દથી સાહેબો પાર હૈ, સત શબ્દે સમજાય. ગુરુ ગમે કરીને તમે ખોજી લેજો, અહો ઘટકે માય. ભોજા બાપા એ જ વાત કરે છે જે કપિલ મુનિએ કરી, જે આ માહિતમાં એ કીધું, એ જ વાત જલારામને ભોજા બાપા કહી રહ્યા છે. એ વાત આપણા ગુરુએ આપણને કીધી છે. જલા બાપા તો એનું કામ કરી ગયા ને અલ્લાહ સ્વરૂપ થઈ ગયા, એ પ્રમાણ આપીને ગયા. હવે તો અટાણે આ જ્ઞાન આપણા માટે કામનું છે. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, જય શબ્દમાં મિલાવે, ઉઠતા શબ્દને મેળવી લેવું છે. ઉગારામ દાદાએ આ જ વાત કરી છે બાપા, કે આપમાં અગમ ઉગે ને એને તમે જાણજો. આ માટે સદગુરુ બતાવે સતબ્રહ્મ ઉપદેશ, ખરેખર ભજન કરતા આ અવલૌકિક અક્ષર ઉકલે, એ માળાવ તમારા કોટિક છૂટી જાહે કરમ. બધા એ જ વાત બતાવે છે. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, જય શબ્દમાં મિલાવે, આ પતળેલા મનને કોઈ પાછેરું વાળે, તો રોમે રોમે રંગ લાવે. ના આ ફરિયાદ
સાધક માત્રની હોય કે બાપા ખરેખર ભાવ છે, ખોટું નથી. તમે કયો એ સત્ય છે, તમે જે આધાર આપો છો એ સત્ય છે. ઓહો, પણ હવે અમારે આ મનનું શું કરવું બાબા? કેમ એ માનતું નથી મારા બાપ? હારું જેમ જેમ દાબ દઈને એમ હારું ભાગી જાય છે. આનું શું કરવું મારે? તમારી પાસે કોઈ એવો ઉપાય હોય તો બતાવો ને, કે મન હારું ઠરીને ઠામ થઈ જાય. ને વાત સાવ સાચી છે કે આ મન હારું કે માનતું જ નથી. એના માટે ભાઈઓ બહેનો, કેવળ અને કેવળ સત્સંગ. સત્સંગ વિના મન સમજે નહીં. તમારી સુરતા ભલે નિગમ પર જાય, પણ સત્સંગ કેવી રીતે થવો જોઈએ એ વાત આપણે મૂળમાં ચાલુ થઈ કે શબ્દનો પકડ થવો જોઈએ. જલા બાપાએ એક જ શબ્દનો પકડ કર્યો ને જલા આલા થઈ ગયા. એક જ શબ્દ જલા આલા બની ગયા. સત્સંગની અંદર શબ્દનો પકડ થવો જોઈએ. મન જો ઉપાડી લે એટલે કામ થઈ જાય. મન નિરંજન બની જાય. પતળેલા મનને કોઈ પાછેરું વાળે બસ તો રોમે રોમે રંગ લાગે. મન પાછું વળ્યું હશે તો જ પાંડવોને દુઃખ નહીં લાગ્યું હોય ને વિચાર કરી લ્યો તમે. નકર દુઃખ ન લાગવું જોઈએ એને. કારણ કે પાંચેય પાંડવોના જીવનમાં એવું હતું કે દુઃખનું આખું લિસ્ટ આપણે એમાં ચેક કરવું પડે કે આને કયું દુઃખ નથી આવ્યું. બધાય દુઃખ આવી ગયા, કોઈ દુઃખ બાકી નહીં. છતાંય એક પણ ફરિયાદ તો ન કરી, મોઢાનું ઓહાણે ન ફર્યું લે નહીં. એનું કારણ કે રોમે રોમે રંગ લાગી ગયો હતો. વાત 100% સાચી છે. ભક્ત અર્જુનનું રૂવાડે રૂવાડું કૃષ્ણ કૃષ્ણ એટલે સોહમ સોહમ કરતો હતો. આખી દેહ દુનિયાની અંદર ધબધબાટી બોલાવી દીધી. હૈદ કર નાખી અર્જુને, હૈદ કર નાખી. નરસિંહ મહેતાએ હૈદ કર નાખી. મારા ગુરુ મામૈયા પીરે હૈદ કર નાખી. જ્યાં જોવે ત્યાં એને ગુરુ સ્વરૂપ દર્શાય, શબ્દ સંભળાય, હૈદ કર નાખી. આ સાધકની પૂર્ણ અવસ્થા કહેવાય છે. પૂર્ણ અવસ્થા. પતળેલા મનને કોઈ પાછેરું વાળે તો રોમે રોમે રંગ લાગે. મચાવે મચાવે હે જલા આવી કોઈ હરદામાં હોળી મચાવે. નઈને દેખા તાકા વેન જ નહીં સખી તને કોઈ તો કઈ સમજાવે. શિખરે ચડ્યા કરી તને કોઈ શાન બતાવે. નિગમ નેતિ કરકાવે હે જલા વેદનું આ કેવું છે. નિગમ એટલે વેદ. સોહમસ્મી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ તત્વમસી. આ વેદનું કેવું છે. તારા સ્વરૂપને તું જાણી લે એટલે તારી ખોજ પૂરી થઈ જાય. તારી ખોજ પૂરી થઈ જાય. એ पर्दा है दुई का हटा कर जो देखा तो ज्ञानी के बस एक मैं हूं और जुदा कुछ नहीं. मुझे मेरी मस्ती कहां लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं. સતારના ગુરુ અનવર સાહેબ એ કે દેહાધ્યાસ નો જ્યાં પડદો હેઠો ત્યાં તો મેને જોયો. મને મારું સ્વરૂપ દર્શાવો ને ખરેખર જીવ ઈશ્વર ને માયા જો એક સ્વરૂપ જણાય. ગુરુગમ ધારી દાસ લાભુ હરદમ ગુરુ ગુણ ગાય. શબ્દ બ્રહ્મવાણી તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. હવે સફલ દૂત સંસાર લઈ જે જાણી. ગ્રહી લે ને ગુરુગમ જ્ઞાન આધાર. જરૂર જરૂર મનની અવસ્થા એ આપણને જીવ દશા દેખાય, માયા દેખાય. પણ જ્યારે ભજન કરતા કરતા સ્વરૂપની ભાન થાય તો એ ત્રણેયનો એકડો થઈ જાય. ત્રણ મટીને એક બની જાય. એ અજવાળું શેનું છે? ઘરમાં પ્રકાશ શેનો આવ્યો? જો તો જરા બહાર નીકળ્યા તો કિરણ દેખાણા. ફળીમાં ગયા છેટા બાગ મકાનમાંથી હાવ બહાર નીકળી ગયા દાદા દેખાણા. તો સૂર્ય કિરણ અને પ્રકાશ શું જુદા છે
કે નહીં અવસ્થા ભેદે દેખાય છે. ઘરમાં છે એટલે આપણને પ્રકાશ સિવાય બીજી કાંઈ ખબર નથી. બહાર નીકળ્યા તો કિરણની ખબર પડી જેમાંથી પ્રકાશ ઉભો થયો. એથી વળી જરાક બહાર નીકળ્યા ત્યાં તો આપણને ખબર પડી ગઈ કે આ તો બધો દાદા જ છે, દાદા સિવાય કોઈ નથી. સામર્થ્ય સઘળે રહે સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળાવો અખા માહેરો. જ્યાં આપ મેળા અવિનાશ, હે ગરવા ગુરુ મેળા મને અલખ નિરંજન દેવ. આ સામર્થ્ય સંત પાસે છે. અખોજી માહિતમાં ગુરુને કહે છે મને એમાં મેળવી દ્યો, તમારા મૂળ સ્વરૂપની અંદર મને મેળવી દ્યો. નહીં ને દેખા તાકાવે ન જ નહીં શકી, આંખે જો એનું જલાવે એને મૂકી દે. આ બધી મારા નાથની કળા દર્શાઈ રહી છે. કળાનો કરનારો તો તારો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. પ્રતિબિંબમાં તારો દેહ છે, પ્રતિબિંબમાં જગસાર, બિંબ રૂપે તું જ છો આત્મા. પણ કરી લે ગુરુ જ્ઞાને વિચાર. પ્રતિબિંબ તારો દેહ છે, તારો દેહ મારા નાથનો પડછાયો છે. પ્રતિબિંબમાં જગસાર, આખું જગત કરતા કુદરતનો પડછાયો છે. પણ એક વાત પાકી છે કે પડછાયો બિંબ વગર નો પડે. પડે ઝાડ હોય તેનો પડછાયો પડે, કોઈ વાહન પડ્યું હોય તેનો પડછાયો પડે. મતલબ જગત છે ને દેહ છે તો બિંબ છે, મતલબ ઈશ્વર છે. છે તો કોણ છે કે તારો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. પણ ચૈતન્ય બ્રહ્મ તું છો નિજ આત્મા, સ્વયં પ્રકાશી આ જ્યોતે. પણ લાભુ દાદા ક્યાં ગુરુ વિનાના ગાંડા, પોતે પોતાને ગોતે, પોતે પોતાને જાણે નહીં, આત્મહત્યારો પોતે. વળી આવા સૂર્યપ્રકાશે સર્વ સ્થળે પાછો હાથમાં દીવો લઈને ગોતે. ને દેખા તાકાવે ન જ નહીં સખી. એ સાધક આંખે દેખાય એનો મોહ મૂકી દે, એનો મોહ મૂકી દે. તને કોઈ તો કોઈ સમજાવે. ઈશ્વર વાણીનો વિષય જ નથી, નહીં અનુભવ ગમ્ય છે. એના માટે તારે મનના મોને કેવળ ગુરુના વિશ્વાસે, શ્વાસોશ્વાસના સમરણે આ અનુભવ કરી લેવાનો. ભલે મહાત્માઓએ જે કાંઈ નાના મોટા અનુભવ થયા એ વર્ણવ્યા છે, પણ સ્વરૂપ વર્ણવી શકાતું નથી. યહ સુખ મુખ સે કહ્યો ન જાને. કોઈ નિરખે પરમપદ પાવે, કહીએ કે જો જીવ અને શિવ જો એકી હો જાવે. છોટમ કે તુझ સબ તજા દેખ લે ભાઈ તો સુન મંડળ કી મજા. જામે અનહદ ડંકા બજા દેખ લે ભાઈ તો સુન મંડળ કી મજા. નહીં ને દેખાતા કાવે ન જ નહીં સખી. તને કોઈ તો કઈ સમજાવે, પણ હા શિખરે ચડ્યા તરી કોઈ તને શાન બતાવે. બસ બસ જલા બાપાને, ભોજા બાપાએ આ શિખરની શાન બતાવી કે તે તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો. ભલે એ પાંચ તત્વની માય છે ખેલન હારો, માળા રહી તારી કાયાનગરની માય સદા એક તારો. આલે ગુરુ ગમથી વિચાર. શાનની શાનમાં વાત કરતી હતી, શાનની શાનમાં વાત કરતી હતી. તને કોઈ તો કોઈ સમજાવે, પણ આમાં શિખરે ચીડા કરી તને કોઈ શાન બતાવે. નિગમ નેતિ કરગાવે. વેદનું બટા આજ કેવું છે, સોહમ પદ તો સેજે સેજે પાવે. જેનાથી જગત રચાણું છે, જેનાથી અવતારની હાર માળા હાલી આવે છે, એલા ઈ સ્વરૂપ ભજન કરતા તને મળી જાય. ખરેખર સહસ્ત્ર નામ સાહેબના સહસ્ત્ર નામમાં સહી, પણ જે નામમાં ગુરુને ગોવિંદ વસે ને એની ખબર તો કોક કોક ગુરુના બાળકને થઈ. ભજનાનંદીને આ ખબર પડી ગઈ કે સહસ્ત્ર નામે મારો નાથ પ્રગટો, એ બેઠો છે મારા ઘટમાં, આ દિલની અંદર. પાંચ તત્વ કા દેવળ બન્યા તામે હે 10 દ્વારા, 9 દરવાજે એની નોબત બાજે. મળવું હોય તો 10મે મોલ હે દીદારા. સૂક્ષ્મ વેદ સે ન્યારા પ્યારા, સોય સદગુરુ દેવ હે હમારા.
મળવું હોય તો 10મા મોલે વયો આવ્યો. એના માટે ઓમ અચડા ને સોહમ ચીપિયા એ વચન વિભૂતિમાં દયાનંદ કે રહ્યો સો ભળી અને પછી 10મા દ્વારે જઈને અલખ જગાવ્યો. ત્યાં તો સારા શેરમાં ખબર પડી મેં અલખ્યા પીર પુરવના સતની જોડી મેં કાંધે ધરી. બ્રહ્માનંદે ધરી એમ કોઈ આ દયાનંદે ધરી એમ કોઈ ધરે એટલે 10મા મોલમાં જઈને અલખ જગાવી શકાય. લગન લગન જોઈ, પ્રીતિ જોઈ, શ્રદ્ધા જોઈ, વિશ્વાસ જોઈ, શુદ્ધ હૃદયનો ભાવ જોઈ. બીજું કોઈ સાધન ત્યાં કારગત નીવડતું નથી. ભાવ વિનાની ભક્તિ જ ન હોય, ગુરુ વિનાની મુક્તિ ન હોય. પારસ में જો પડદા રહે તો લોહા કંચન ન હોય. શિખરે ચડ્યા કેરી તને કોઈ શાન બતાવે, બસ બસ નિગમ નેતિ કર ગાવે જલા સોહમ પદ તો સેજે સેજે ભાવે. એ મચાવે 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 કોઈ એવી હરદામાં હોળી મચાવે. તખતે બેસીને સખી દેખ તમાશા, ત્રિકુટી કોઈ તાર મિલાવે. એ ગગન ગુફામાં જો ગમન કરાવે જલા ન્યા ભૂગે પછી એને કાળ નો ખાવે. તારી મનની પીડા તયે જ મટશે, ત્યાં સુધી નહીં મટે. બરાબર ધ્યાન રાખજો. આપણી જે પીડા છે એ જલા બાપાની પીડા હતી. કારણ કે સવારે એને વીરુબાઈ માન જાત્રાએ જવાનું હતું. રાતે ભોજા બાપાનું આ કામ થઈ ગયું ને એક શબ્દ ઉપર પકડ કર્યો અને સંતને આંગણે પધરાવ્યા તો ધકોઈ મટી ગયા ને જલાલા થઈ ગયા. તખતે બેસીને સખી દેખ તમાશા. એ મન આ શબ્દ રૂપી તખત ઉપર તું આવી જા, મોડું મુકામે આવી જા. ત્રિકુટી તાર મિલાવે. ત્રિકુટી કઈ છે? હું તમને જોઉં, તમે મને જોવો, એક આ સ્થૂળ છે. એક આની અંદર હમણાં કીધું એમ સૂક્ષ્મ છે. એને આઘાત આપનારો એક કારણ છે. આ એક ત્રિકુટી છે. રજો સત્વ એક ત્રિપુટી છે. અકાર ઉકાર મકાર એક ત્રિકુટી છે. પણ કે ત્રિકુટીમાં તાર મિલાવતા જન્મ મરણ મટી જાય, મન મમત્વ છોડી દે. કે શ્વાસ ઉશ્વાસ ને શબ્દ રૂપી એક ત્રિકુટી છે. આપણને ગુરુ તો મળી ગયા છે, ગુરુને આપણે હાઈના માયના છે. હવે શું કરવાનું છે? ઉગારામ દાદાએ કીધું કે ત્રિકુટી આગે તેજ સ્વરૂપી જ્યાં સદગુરુ આપ બિરાજે, સોહમ સ્વરૂપ બનકર પોતે જઈ કોઈ ગુરુ સ્વરૂપમાં સમાવે. તારા ઘટમાં તો અખંડ ઝાલર વાગે, કોઈ ગુરુગમ જ્ઞાની જાગે તો તારા ઘટમાં અખંડ ઝાલર વાગે. કામ કાઢી લેવું હોય તો શ્વાસ ઉશ્વાસ અને શબ્દનું એક ઘર કરી દો. તો ઉગારામ દાદા કે મારું મળવું ન્યા તમને થાય છે. લાભુ દાદાએ આ પર્યાણ કરીને આ પંથ કાપીને એમ કીધું કે અવિગત ઉગારામ ને નજરે ભાડ્યા. અવિગત આ ઉગારામની વિગત થઈ ગઈ કે જાલુમાના પેટે અવતર્યા, ડાયા બાપાના દીકરા બાંદ્રા ધામમાં પ્રગટ્યા, આવી કળા કરી, આવા મુમુક્ષોના મનને સ્થિર કરી દીધા, આવા કેટલાયના આવરણને ટાળી દીધા. એની વિગત થઈ. લાભુ દાદા કેવો અવિગત ઉગારામ નજરે ભાડ્યા. આ ત્રિકુટીમાં તાર મિલાવીને આપણે ગુરુને મળવું છે. ક્યાં ગુરુને? કે અવિગત ગુરુને મળવું છે. એ જ વાત કબીર સાહેબે કરી કે આત્મ પર પરમાત્મ દર્શે, પરમાત્મ પર જાય, જાય પર જાય થઈ બોલે લખે કહે કબીરા સાઈ. આ જ વાત ઉગારામ દાદાએ કરી, એ જ વાત કબીર સાહેબે કરી કે આત્મ ઉપર પરમાત્મ દર્શે. શ્વાસમાં શબ્દ ચાલી રહ્યો, પ્રાણમાં પરમેશ્વર બેઠો છે, પણ એની ઉપર જાય
એટલે ઈ વરી હવે કોણ? એ મારા ગુરુ રામાનંદ. ગુરુ રામાનંદ જાય પર જાય થઈ બોલે લખે કહે કબીરા સાંઈ. આ બધી એની દયા કૃપાથી હું આ વર્ણન કરી રહ્યો છું. એને મને આ મુકામ બતાવ્યું. બાપા પિંડરે બ્રહ્માંડથી પર છે ગુરુજી. હાલ પાનભાઈ એનો તને દેખાડું દેશ. ગુરુ ચરણમાં બોલ્યા ગંગા સતી ન્યા પૂગે પછી નથી માયાનો લેશ. હાલ બેટા હાલ, તને એવું મુકામ બતાવું એ માયા માત્ર ટળી જાય, દેહનો અધ્યાસ છૂટી જાય, મારા તારાનો તારો બેટા દાવો છૂટી જાય. પણ એના માટે નિર્મળ થઈને આવો મેદાનમાં. પાનભાઈ મારી ભેગો હથવારો કરવો હોય ને ત્યાં આવવું હોય તો જરાક નાહી ધોઈને તૈયાર થઈ જાઓ. કે બાપા હે બા આ દેહને નવડાઈ આવું કે બટાઈ એને 2 વાર નવડાવું નવડાય. ત્યાં તું મારો હથવારો ન કરી આવી. કારણ કે દેહને તમે તમારી નાખો એટલે હું કઈ મન આત્મસંગી બની જાય. પણ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જા કમજોર, વિવેક રૂપી વારી લઈને એકવાર નાઈ લે માથા બોળ. સંત મહાપુરુષનો સમાગમ કર અને જા કમજોર એમાં નાયા કર. પ્રીતિથી સત્સંગ કરો, અનન્ય ભાવથી સત્સંગ કરો, કરુણાના ભાવથી ગ્રહણ કરો. પડ્યો નથી ઉપાડ્યો નથી, પડ્યો નથી ઉપાડ્યો નથી, એવી લગ્નથી સત્સંગ કરો. તો એક દિવસ મન તમારું નિર્મળ બની જાય. તો તમને જીવની જાત જાણવા મળે. એ જીવ તો શિવ છે ભાઈ, જીવ શિવ છે. હું ખોટું કરતો હતો, હા તો મારો નાથ છે. પણ આના માટે જાણ્યા જેવી છે અજાણ પાનબાઈ અધુરિયાને નો કહેવાય. આ ગુપત રસનો ખેલ છે, અટપટો કોઈ આંટી મેલે એને આ ઝટપટ સમજાય. જાણ્યા જેવી જ બટા આવડિયા એક અજાણ છે. મન બિચારું આ વાતને જાણતું નથી કે હું કોણ છું. એની માલુમાત દેનાર જ્ઞાની ગુરુ છે. આ પૃથ્વી ઉપર સંત મહાપુરુષ છે, આપણને આપણા સ્વરૂપની ભાન આપે છે. મીરાબાઈના જીવનમાં એમ કહેવાય કે એના ગુરુ રોહિદાસ બાપાએ હાથો હોય ગિરધર દીધો. લે એટલે ભાઈ ગિરધર દીધો શું દીધો? નામ દીધો. તમને તમારા ગુરુએ હૈતો હોય મારો નાથ દીધો છે. નામ છે નિર્વાણ બંદા, નામ છે નિર્વાણ. ખમૈયા ખલકો પહેરો એ બંદા, આ નામ છે નિર્વાણ. થોડીક ધીરજ રાખો, થોડીક ધારણા રાખો, થોડોક વિવેક રાખો, સંયમ રાખો. મારા નાથનું ભજન કરો. ખાવ એટલે ભૂખ ભાંગી જાય, પાણી પીવો એટલે તરસ छिपाઈ જાય. એમાં કોઈ શંકા છે તમને? એમાં તર્ક વિતર્ક થઈ શકે તમને? બસ બસ ભજન માટે તમે આમ જ જાણજો, ભજન માટે આમ જ જાણજો. ખાતા ભૂખ ભાંગે, પાણી પીતા તૃષા छिपाય. એ ભજન કરતા ભગવાન મળે 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 અને મળે છે, મળે છે. કઈ ભજન તો જા ગગનમાં, ત્યાં વર્ષે છે અમૃતની ધારા, ત્યાં વન નૈણે દેખા દીદાર જ્ઞાની તું જ્ઞાન જોગ તંત વિચાર. ત્યાં આંખના કોડા નહીં. અવિગત ઉગારામ છે ને લાબુ દાદા, એ આંખે નથી જોયા, સુરતાની આંખે, સુરતાથી. જાય પર જાય ચોલે કહે કબીરા સાંઈ. એ ભાઈ જો આ કામ કાઢી લેવું હોય તો તખતે બેસીને સખી દેખ તમાશા. કોઈ ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં એટલે શબ્દ બ્રહ્મ. કોઈ મન મેળવી દે, ન્યા પૂગે પછી જલા કાળ નો ખાવે. જે તારી મનની ફરિયાદ છે એ ત્યાં સુધી રહેશે. મન ભજન નથી કરતું ને ભાગી જાય છે, એને કરેલા કર્મ ઉપાડી જાય છે. इस देश में जो चोर चकोर घने निज माल की राख संभाળ सदा. ए बहुत होशियार लुटाई गए, नहीं किसी की साबित लाज रही. जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही. अब तो तज आलस को मन से कर संग समान तैयार सभी. ब्रह्मानंद के आमा देर न लगाई जरा, कारण के सिर पर बिजली गाज रही. जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही.
ન્યા ભૂગી જાય એને કાળ ન ખાય, કાળક્રમણ ન્યા કાંઈ ન કરી શકે, આપણા મનને પરસી પણ ન શકે. અગ્નિનું ઉદય લાગે, મહામણીને મેલજો ને, ભલે અપાર સિંધુ અનગઢ ભર્યો પણ મરમીને મન સેલજો ને. સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જો ને. કોઈ શ્વાસે ને ઉશ્વાસે આ નામને ભજન તો એના પાંચેય પાતક, એટલે પાંચ તત્વનો હું દે છવી અધ્યાસ જાય જો ને. પણ આ બધી વાતો તો ભોજા બાપા કે રમનારાને આ રમત ભાવે. રણુકાર રૂપે રામ ઘટો ઘટની અંદર રમી રહ્યો છે, એને કઈ રમત ગમે છે? લાભુ દાદા એ કીધું ને કે રામના નામની રમત માંડી, એને આ બાજી સર્વે જીતેલ છે. લેર છે જેને ગુરુ મળ્યા ને એને સદાય લેર છે. આમાં જે રામ રમી રહ્યો છે એને નામની રમત, એટલે તમે ભજન કરો તો એ પ્રસન્ન થાય. દાદાએ કીધું કે મુંડન કરો તો મનનું ભેદ કી ભભૂત લગાય, ધ્યાન કો ધૂપ ધરી હરીને કોઈ આત્મદીએ રીજાય. તો ઈ અખંડ દાન દેવે, જેના મન મર્યા મૂળની માય જે સોહમ પદ સેવે, અણઘણ પંથની માય જે અખંડ રેવે, અર્ધ માત્ર આધાર જે પકડી લેવે, આને કહીએ ધર્મ નિજાર. રમનારાને આ રમત ભાવે. તમારા ઘટની અંદર જે મારો નાથ બેઠો છે એને આવડું આ એક જ ગમે છે. યજ્ઞ કુંડી પર યજ્ઞ રચાયા, કોઈ શ્વાસે ઉશ્વાસે આહુતિ ધરે. 21,600 આહુતિ કોઈ અષ્ટપહર में अर्पण करे, पूर्ण ब्रह्म सो ध्यान लगाया काળ બિચારા ક્યાં કરે. જે નાથ બેઠો છે એને આવડું આ એક ગમે છે. રમનારાને આ રમત ભાવે. પણ બાપુ આ તો મેર કરી હોય મારા માવે, આપ બળથી આપણે ભજન કરી શકીએ એમ નથી. નકર તો બાપુ આપણે કરી લીધું હોય. આપણી આઈથે થાય એટલું તો આપણે કરી જ લઈશી ને, પણ આ હારું આપણી આઈથે થતું નથી. રવિ સાહેબે કીધું એમ કે ભારો ભાઈ ગુરુની કૃપાને આપણો પુરુષાર્થ, આપણો ભાવ, શ્વાસોશ્વાસના સમરણ રૂપીએ આપણો પુરુષાર્થ, અને ભારો ભાઈ મારા નાથની કૃપા જ હોય છે. કૃપા માગવાની થતી નથી હો, હા માગવાની થતી નથી. ખાલી ભજન કરો, જેવા ભાવે કરશો એવી કૃપામાંથી જ તમને એનું ફળ મળી જાય. એને તો કૃપા કરવી જ છે, એનું કામ જ એ છે. આ તો ચોમાસામાં વરસે બાપુ, 12 મહિનામાં 4 મહિના, 4 મહિનામાં એવું વાતાવરણ, એવું આબોહવા થાય તો ગુરુ વાદળી તો વરસા જ કરે છે, વરસા જ કરે છે. પાત્ર બની જાઓ અને એને ગ્રહણ કરી લ્યો, કૃપાને ગ્રહણ કરી લ્યો. પાત્ર બનવા તમારે બીજું કાંઈ નથી કરવાનું. ઉગારામ દાદાએ કીધું કે સદગુરુદેવે કૃપા કરી જબ તબ કિયો હે નામ ઉજિયારો, કે આ વાત તો સાચી, જેને ઈ દયા કરે તો જ નામ અનુભવમાં આવે. બરાબર, સદગુરુદેવે કૃપા કરી જબ કિયો હે નામ ઉજિયારો. ઉગારામ કહે ગુરુ ઈર્ષાગર, મારે આવી ગયો કિનારો. હે બાપા, ઉગારામ દાદાને ઈર્ષાગર બાપા પાસેથી આ કૃપા કેવી રીતે મળી? એ કૃપાએ કરીને એને આત્મ અનુભવમાં આવી ગયો. બાપા, અમારા ગુરુ એવી કૃપા અમારી મત કઈ કરે, અને અમારે શું કરવાનું એ હોત કયો? કાંઈ કરવું નથી. નાયા હોય તોય ભલે, નો નાયા હોય તોય ભલે, ઉગમણા બેઠા હોય તોય ભલે, ના આથમણા બેઠા હોય તોય ભલે. બાબા, ચોઘડિયો લાભ શુભ ચલ, કાળ ભલે હાલતું હોય, કાળ ભલે હાલતું હોય, પણ ગુરુ મળ્યા એ ભગવાન મળ્યા. એવો ભાવ એક ક્ષણ માત્ર જો થઈ ગયો એટલે ઓલી કૃપા તમારી માથે વરસી ગઈ. એક ક્ષણ, આટલું જ કરવાનું. રવિ સાહેબ ને આવું થઈ ગયું તો કીધું નેન કમલ સે નિરખા નટવર લે, અને ખુલી ગયા કર્મના કપાટા. એના પુરુષને મેં દિલમાં દર્શ્યા દેવ નિરંજન, એનાથી નકરા હુઆ નિરાટા. કોઈ બુझे 52 બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે ચોધારા. સંતો કે કોઈ બુझे 52 બારા. બસ ભાણ બાપાની અંદર રવિ સાહેબ ને ભગવાનનો ભાવ થયો, તરત જ કામ થઈ ગયું.
આટલું જ કરવું છે. સાધકને આટલી જ સાધના કરવાની છે, કોઈ સાધના બીજી કરવાની નથી. રમનારાને આ રમત ભાવે, મેર કરી હોય જો મારા માવે. ભોજલના સ્વામી એ ઈ તો સદા બહુ નામી. ઘટો ઘટની અંદર નામી પુરુષ બિરાજમાન છે. નરસિંહ મહેતાએ કીધું ભલે નેણે નો આવે, નિગમ જગાવે, વાણી રહિત વિચારો, સત્ય અનંત જ તેને કહીએ. પણ ભાઈ છે નવતાથી ન્યારો. જેટલા પાંચ તત્વના ઘાટ ગળાણા, મનુષ્ય માત્રની અંદર સત્ય આત્મા સોળે કળાએ સંપૂર્ણ ખીલીને હાજર છે. નવદામાં નહીં નિવે, નવ ઇન્દ્રિયોના દ્વારથી પામી શકાતો નથી. એક નામ અને ગુરુની કૃપા, બસ પ્રબળ પુરુષાર્થ. મેર કરી હોય મારામાં આવે, ભોજલના સ્વામી સદા બહુ નામી. આ તો મારા સંતને મન ભાવી. જે સંતને મન ભાવી ગયા, સંતના શબ્દના જેને તોલ કરી લીધા, પકડ કરી લીધા, એલા એને આ અનુભવ મળી ગયો. જલા અલ્લા બની ગયા, મન નિરંજન બની ગયું. તો ભાઈઓ બહેનો બાળકો, એ જ ઉત્તરાયણ ગતિના મહાપુરુષો સંતો આપણને પ્રાપ્ત છે બાપા. એ જ નામ નિર્વાણ પદ તમને બધાઈને મળેલું છે બાપા. બસ આવી શ્રદ્ધા વિશ્વાસથી મારા નાથનું ભજન કરો તો ભોજા બાબાનું કામ થયું એમ આપણું થયેલું છે જ. લેવાનું તો કાંઈ નથી, છે અને માણવાની વાત છે. લેવા તો જવું નથી. શું તમારે બિયારણ ગોતવા નીકળવાનું ખરું? શેઠા પારા હાથી હઈ વાવવાનું, વાવણીની રાહ જોવાની, પછી પાણી પાવાનું, દવા છાંટવાની, નિંદામણ તમારે કરવાનું છે. વાટવા ક્યાં તમારે જવું છે? શું ધાર તમારે દેવી છે? ટ્રેક્ટર ભરીને તમારે થોડું ઘરે લાવવું છે? ડબો લઈને ક્યાં તમારે દરાવા જવું છે? તમારે શું મુઠિયા કરીને તળવા છે? એનો ભૂકો કરીને શું ગોળ ઘીની પાઈ દેવી છે? શું ખસખસ તમારે લગાડવા છે? એ ભાઈ બ્રહ્મના લાડવા તૈયાર દીધા છે, ખાઈ લ્યો, ખાઈ લ્યો. અને ખરેખર આ કાયા મધ્યે ગુબડું એનું ઓહળ છે અન, ભૈરા પછી ભભકું દીએ મોજું કરે મન. લૌકિકમાં એમ, લૌકિકમાં એમ ને, અને અવલૌકિકમાં એમ. મારા નાથે ખૂબ દયા કરી છે ભાઈઓ બહેનો. એ આપણે કાંઈ નથી કરવું પડે એમ, કારણ કે આપણી ઉપલી પેઢીને તમે જોવો ને એના પુરુષાર્થને જોવો. એણે આ બધું કર્યું, મેં હમણાં જેની ના પાડી ને એણે એ બધું કર્યું અને આપણને તૈયાર ભાણા લાડવા દીધા છે. જો ખવાઈ જાય તો લીચત આવે એવું છે. લેર છે, લેર છે, લેર છે રે જને ગુરુ મળ્યા તેને લેર છે, લેર છે, લેર છે. આવ્યો અવસર્યો ઓળખ્યો જેણે, આવ્યો અવસર્યો ઓળખ્યો જેણે, જેણે હરીને બદલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે, જેણે હરીને જેણે હરીને બદલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે, જેણે હરીને લેર છે, લેર છે, લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે, લેર છે, લેર છે.
છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે લેર છે લેર છે લેર છે રે સતરે નામની સમશેર બાંધે સતરે નામની સમશેર બાંધે વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે વાસના બધી વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે વાસના લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે લેર છે લેર છે ભવસાગરમાં કરે ઈ વીરલા ભવસાગરમાં કરે ઈ વીરલા દાસલા મુને સદા લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે દાસ દાસલા મુને સદા લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે દાસલા લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા તેને લેર છે લેર છે જેને